સુરતના પાંડેસરા વિસ્તારમાં કે જ્યાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આ બિલ્ડિંગની અંદર 7 જેટલા પરિવારો લઈ રહ્યા હતા, જેથી કરીને આ બિલ્ડિંગ ધરાશાયી થતા જ અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની અત્યારે સંભાવના સેવાઈ રહી છે। LIG 512 માં બિલ્ડિંગ ધરાશાયી થયું છે। બ્લોક નંબર 303 નો પાછળનો ભાગ આખો જ ધરાશાયી થયો છે। બિલ્ડિંગના ફૂટેજ પરથી જોઈ શકાય છે કે બિલ્ડિંગ જર્જરિત હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, કારણ કે આ બિલ્ડિંગનો જે ભાગ છે તે મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થયો છે। દુર્ઘટનામાં જો કે હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ। બિલ્ડિંગ ખાલી કરાવવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી। સંવાદદાતા મનીષ પાસેથી વિગતો લઈશું। મનીષ, બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે, અત્યાર સુધી કોઈ જાનહાનિના કે પછી કોઈ ઇજાગ્રસ્તના સમાચાર? जी बिल्कुल बात करिए तो सूरतना પાંડેસરા વિસ્તારમાંથી જે બિલ્ડિંગ આવેલું છે LIG બિલ્ડિંગ છે ત્યાં આગળ બિલ્ડિંગનો એક ભાગ છે તે ધરાશાયી થયો છે। આ બિલ્ડિંગની વાત કરીએ તો 2016 થી જ આ બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં હોય અને વારંવાર પાલિકા દ્વારા તરફથી નોટિસ પણ આપવામાં આવી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં નહીં લેવાના અને બિલ્ડિંગને ખાલી નહીં કરાવવાને લઈને જ આ ઘટનાનું નિર્માણ થયું છે। જોઈ શકાય છે કે કઈ રીતના જે દિવાલ છે તે પડી ગઈ છે અને સદનસીબે કોઈ ઘટનામાં જાનહાનિ નથી થઈ, પરંતુ વારંવાર આ જે બિલ્ડિંગમાં નોટિસ આપવામાં આવી છે અને આ નોટિસની અવગણના કરવામાં આવી છે। સાથે જ રિપેરિંગ કામ માટે પણ તેમને કહેવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું જે રિપેરિંગ કામ નથી કરવામાં આવ્યું, જેને લઈને જ આ ઘટના બની છે। લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવાર કહેવામાં આવ્યું છે તેમ છતાં પણ કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા। એટલે કહેવાય કે સુરતના પાંડેસરા વિસ્તારમાં અનેકવાર આ પ્રકારની જર્જરિત બિલ્ડિંગ છે અને લોકો છે તે પોતાનો આશયો છોડવા નથી માંગતા, અને જેને લઈને જ મહાનગરપાલિકાની પણ બેદરકારી કહેવાય, કારણ કે વારંવારની નોટિસ આપવા છતાં પણ જે લોકો છે તે બિલ્ડિંગ નથી ખાલી કરતા, જેને લઈને જ આવી બિલ્ડિંગો પડતી હોય છે। સદનસીબે અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ અને મહાનગરપાલિકાની ટીમ છે તે અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને આ બિલ્ડિંગને ખાલી કરાવવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી અત્યારે તો કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આવનારા સમયમાં આવી ઘટનાઓ જીવલેણ સાબિત થઈ શકે છે। વાત કરવી